નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત સરથાણા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે કિસમને ઝડપી પાડ્યો। સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલને લઈ પોલીસ કમિશનર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। સરથાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ટેમ્પો ઝડપી તેની તલાશી લેતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 96 જેની કિંમત ₹44,000 તેમજ બિયરના ટીન નંગ 840 જેની કિંમત 1 લાખ, એક મોબાઈલ મળી તેમજ ટેમ્પા સહિત 3 લાખના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધી કિસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MD ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી MG લીંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે કિંમત ₹1,50,000ની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ12AZ 5223ને પણ કબજે કરવામાં આવેલ છે। આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી MG લીંબોલા સરથાણા પોસ્ટે નાઓ કરી